નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માંના સંસ્કૃત વિષયનો 5મો પાઠ પ્રભાત વર્ણનનો આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દો. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્ન સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, ચંદ્ર કદા અસ્ત ગચ્છતિ, તે જવાબ છે પ્રભાતે. બીજો પ્રશ્ન, પ્રભાત કાલે કં અસ્ત ગચ્છતિ, તે જવાબ છે ચંદ્ર. ત્રીજો પ્રશ્ન, સૂર્યોદય કદા ભવતી, તેનો જવાબ છે પ્રભાતે. ચોથો પ્રશ્ન, પ્રભાત કાલે ક ઉદય ગચ્છતિ, તેનો જવાબ છે રવિ. પાંચમો પ્રશ્ન, સમીર ઇતિ શબ્દસ ક અર્થ અસ્તિ, તેનો જવાબ છે પવન. છઠ્ઠો પ્રશ્ન, પ્રભાતે સમીર કથમ ચલતી, તેનો જવાબ છે શનૈ શનૈ મંદમ. સાતમો પ્રશ્ન, પ્રભાતે મધુપ કીદૃશ ભવતી, તેનો જવાબ છે સધીર. આઠમો પ્રશ્ન, મધુપહ શબ્દનો અર્થ શું થાય છે, તે છે ભમરો. નવમો પ્રશ્ન, પ્રભાત કાલેમ કિમ વિકસતી, તે જવાબ છે કલિકા વૃંદમ. દસમો પ્રશ્ન, સવારે શું શોભે છે, તે જવાબ છે વેલીઓનો સમૂહ. 11 પ્રશ્ન, સૂર્યોદય સ અંતરમ જના કિમ કુર્વંતી, તે જવાબ છે કર્મણી લગ્ન. 12મો પ્રશ્ન, પ્રભાત સમયે નવો ઉલ્લાસ ક્યાં જોવા મળે છે, તે જવાબ છે આખા જગતમાં. 13મો પ્રશ્ન, પ્રભાતે ક્યાં હાસ્ય જોવા મળે છે, તે જવાબ છે મુખ પર. 14મો પ્રશ્ન, હાસ શબ્દનો શું અર્થ થાય છે, તે જવાબ છે હાસ્ય. પ્રશ્ન નંબર 15મો, પ્રભાત સમયે માર્ગમાં શું થાય છે, તે જવાબ છે જનસંચાર થાય છે. 16મો પ્રશ્ન, સૂર્યોદય થતાં ગાય શું કરે છે, તે છે ચરવા જાય છે. 17મો પ્રશ્ન, સૂર્યોદય થતાં મનુષ્યના હાથમાં શું હોય છે, તે હોય છે પુષ્પ અને પત્ર. 18મો પ્રશ્ન, સૂર્યોદય થતાં મનુષ્યના મુખમાં શું હોય છે, તે હોય છે સ્ત્રોત અને હાસ્ય. 19મો પ્રશ્ન, પ્રભાત કાલે વંદને કિમ અસ્તિ, તે જવાબ છે હાસ. 20મો પ્રશ્ન, બાલક વૃંદ પ્રભાત કાલે કિમ કરતી, તે જવાબ છે ખેલતી. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. પેલું, ચંદ્ર અસ્તમ ગચ્છતિ. બીજું, સૂર્ય ઉદયમ ગચ્છતિ. ત્રીજું, પરિતો ભવતી પ્રકાશ. ચોથું, કલિકા વૃંદ વિકસતી. પાંચમું, ખેલતી બાલક વૃંદમ. પ્રશ્ન નંબર ત્રીજો છે, નીચે આપેલા વિધાન ખરા છે ખોટા નિશાની કરીને જણાવો. પેલું, સવારના પહોરમાં ઝાંખો પ્રકાશ હોય છે, વિધાન સાચું છે. બીજું, સવારના પહોરમાં પવન જોરથી ફૂંકાય છે, વિધાન ખોટું છે. ત્રીજું, પ્રભાત વેળાએ લોકોની ઊંઘ અને સુસ્તી દૂર થતી નથી, વિધાન ખોટું છે. ચોથું, સવારે દરેકના મુખ પર આનંદ અને હાસ્ય દેખાય છે, વિધાન સાચું છે. પાંચમું, સવારે પંખીઓ પોતાના માળામાંથી સૂતા હોય છે, વિધાન ખોટું છે. છઠ્ઠું, પ્રભાતે દરેક વ્યક્તિના હાથમાં પાણી હોય છે, વિધાન ખોટું છે. સાતમું, સવારે બાળકો ગીતો ગાય છે, વિધાન સાચું છે. પ્રશ્ન નંબર ચોથો, નીચે આપેલા પ્રશ્નના ગુજરાતીમાં ઉત્તર આપો. પેલું, ચારે બાજુ પ્રકાશ ક્યારે થાય છે, તે જવાબ ચારે બાજુ પ્રકાશ સવારના સમય થાય છે. પ્રશ્ન નંબર બીજો, સૂર્યોદય પછી પવન અને ભમરો શું કરે છે, તે જવાબ છે સૂર્યોદય પછી પવન હળવે હળવે વાય છે અને ભમરો ધૈર્ય ધારણ કરે છે. ત્રીજો પ્રશ્ન, સવારે નિંદ્રા અને તંદ્રાથી શું સ્થિતિ છે, જો સવારે નિંદ્રા અને તંદ્રા એટલે કે સુસ્તી દૂર થઈ જાય છે. ચોથો પ્રશ્ન, સવારે ક્યાં નવો આનંદ અને ક્યાં હાસ્ય દેખાય છે, તો સવારે સમગ્ર જગતમાં નવો આનંદ અને દરેક ચહેરા પર હાસ્ય દેખાય છે. પ્રશ્ન નંબર 5, પ્રભાત સમયે માર્ગે માર્ગે શું થાય છે, તો પ્રભાત સમયે માર્ગે પર લોકોની અવર જવર તેમજ ઝાંઝરના અવાજનો ઝનકાર થાય છે. છઠ્ઠો પ્રશ્ન, પ્રભાત સમયે ડાળી પર શું થાય છે, તો પ્રભાત સમયે ઝાડની ડાળીઓ પર પંખીઓનો કલરવ થાય છે. સાતમો પ્રશ્ન, સવારે ભક્તોના હાથમાં અને મુખ પર શું હોય છે, સવારે ભક્તોના હાથમાં પત્ર એટલે કે પુષ્પ અને મુખ પર સ્ત્રોત હોય છે. આઠમો પ્રશ્ન, સવારે બાળકો કેવી રીતે રમે છે, તો જવાબ છે સવારે બાળકો ગીત ગાઈને રમે છે. પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દો વાંચો અને ફરીથી લખો. ચંદ્ર પ્રકાશ વૃંદમ લતિકા વૃંદમ નિંદ્રા તંદ્રા પજ્ઞા લગ્ન ઉલ્લાસ હાસ જનસંચાર જનકાર. છઠ્ઠો પ્રશ્ન, આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કૌંસમાં શોધીને લખો. સમીર અનિલ, સૂર્ય દિવાકર, મધુપ ભ્રમર, ચંદ્ર સુધાકર, ગાંવ ધેનવ.
પ્રશ્ન નંબર 7મો, નીચે આપેલા શબ્દોના વિરુદ્ધ શબ્દોનો કૌંસમાં શોધીને લખવાનું છે. મંદમ, શીઘ્રમ, ઉદયમ, અસ્તમ, સધીર, અધીર, નિંદ્રા, જાગરણમ. પ્રશ્ન નંબર 8મો, ઉદાહરણમાં દર્શાવેલ વૃંદમ શબ્દનો ઉપયોગ કરી નીચે શબ્દનો મદદ કરો. મિત્રનું મિત્ર વૃંદમ, ગાયક ગાયક વૃંદમ, વાદક વાદક વૃંદમ, ગોપ ગોપ વૃંદમ, બોલ બોલ વૃંદમ. પ્રશ્ન નંબર 9મો, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ફરી વાક્ય બનાવો. શીઘ્રમ ચલતી અશ્વ, મંદમ ચલતી ગજ, શીઘ્રમ ચલતી મૃગ, મંદમ ચલતી મહિષ, શીઘ્રમ ચલતી સસક, મંદમ ચલતી અષ્ટુ. 10મો પ્રશ્ન છે, નીચેના કાવ્ય પંક્તિને સુવાચ્ય અક્ષરે ફરીથી લખો. કલિકા વૃંદમ વિકસતી, લતિકા વૃંદમ વિલસતી, નિંદ્રા તંદ્રા ભગ્ના, જનતના કર્મણી લગ્ન, સકલે નવ ઉલ્લાસ, વંદને વંદને હાસ્ય. પ્રશ્ન નંબર 11, નીચે આપેલા શ્લોક પૂર્ણ કરો. ચંદ્ર અસ્ત ગચ્છતિ, સૂર્ય ઉદય ગચ્છતિ, પરિતો ભવતી પ્રકાશ, મંદ ચલતી સમીર, મધુપો ભવતી સધીર. પીછે કલિકા વૃંદમ વિકસતી, પતિકા વૃંદમ વિલસતી, નિંદ્રા તંદ્રા ભગ્ની, ચંદા કર્મણી જાગ્ન ભગ્ના, સલકે નવ ઉલ્લાસ, વંદને વંદને હાસ. પતિ પતિ જન સંસ્કાર, નૂપુર રવ જનકાર, વિપદે ખગલ કલરવ, વરિતુ ચલિતા ગામ. ચોથું, હસ્તે હસ્તે પત્રમ, વદતે વદતે સ્તોત્રમ, ખેલતી બાલકૃંદમ, ગીતે ગાયમ ગાયમ. તો આ આપણે આ પાઠના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.